અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 30મી જૂને ચૂંટણી યોજાશે, જેના માટે 10 સભ્યોની નિમણૂક માટે આજે 6 ફોર્મ ગયા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 સદસ્યોની વરણી માટેની ચૂંટણી આગામી તારીખ 30 જૂનના રોજ યોજાનાર છે, જે માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીના 8, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ કોર્પોરેટ કેટેગરીના 1 સભ્ય માટેની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતીકાલે 7/26ના રોજ સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. ત્યારબાદ કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેની યાદી બહાર આવશે. અત્યાર સુધીમાં જનરલ કેટેગરીની 8 બેઠકો માટે 35 ઉમેદવારી પત્રો વિતરિત થયા છે, જ્યારે મીડિયમ સ્કેલ માટે 5, જ્યારે કોર્પોરેટ કેટેગરી માટે 5 ઉમેદવારી પત્રો ગયા છે. આગામી દિવસોમાં બંને પેનલોના મોવડીઓ અંતિમ 10 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એઆઈએના વહીવટમાં લાંબા સમયથી સહયોગ પેનલનો દબદબો રહ્યો હતો, પરંતુ પાછલી 3 ચૂંટણીમાં તેણે પીછેહટનો સામનો કરવો પડ્યો હતો. પાછલી 2 ચૂંટણીમાં વિકાસ પેનલે જે જોર લગાડ્યું હતું તે જોતા આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ ચડવા પડશે. હાલ એઆઈએની મેનેજિંગ કમિટીમાં સહયોગ પેનલના કુલ 14 સભ્યો છે, જેમાંથી 8 સભ્યોની ટર્મ પૂરી થાય છે, એટલે આજના દિવસે તેમની સભ્ય સંખ્યા 6 રહી છે. બીજી તરફ સત્તારૂઢ વિકાસ પેનલની સભ્ય સંખ્યા 15 છે. 2 સભ્યોની ટર્મ પૂર્ણ થતા તેઓએ આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછી 3 બેઠકો જીતવી અનિવાર્ય બની રહેશે, જ્યારે સહયોગ પેનલે 9 બેઠકો જીતવી પડશે. આ ચૂંટણીમાં સહયોગ પેનલ માટે કપરા ચઢાણ છે. આમ આદમી આગામી ચૂંટણીય જંગ અત્યંત રસાકસી ભર્યો બની રહેશે.